રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો। અસ્મિતાની લડાઈ સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું તેમજ ભાજપ વિરુદ્ધ મતદાન કરી ભાજપને હરાવવા માટે રણનીતિ ઘડવામાં આવી હતી। રાજકોટમાં આંદોલનની શરૂઆત કરનાર પદ્મિનીબા વાળા સવાલો ઉઠાવી સંકલન સમિતિ સામે આક્ષેપો કર્યા હતા। સાથે સાથે પદ્મિનીબાના સૂર પણ અચાનક ફર્યા હતા। પદ્મિનીબાએ રૂપાલાને માફ કરી રહ્યા હોવાનું નિવેદન આપ્યું હતું। આ બધાની વચ્ચે આંદોલનનું પાવર હાઉસ રહેલી સંકલન સમિતિ સામે પણ આકરા પ્રહારો કર્યા હતા। પદ્મિનીબાએ કહ્યું કે રૂપાલાની ટિકિટ રદ નથી કરાવી શક્યા, એ રાજીનામું મંગાવી શકે ખરા? આ સંકલન સમિતિની પાપડ ભાંગવાની પણ ત્રેવડ નથી। તેમજ પદ્મિનીબા ભવિષ્યમાં ભાજપમાં જોડાઈ શકે છે તેમ પણ કહ્યું હતું। તેમણે વધુમાં કહ્યું કે સંકલન સમિતિ ભાજપ, કોંગ્રેસ અને સમાજ પાસે સારા રહ્યા। પદ્મિનીબા વાળાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે સંકલન સમિતિનું સ્ટેન્ડ ક્લિયર નથી। તેઓને કહેવા માંગુ છું કે રૂપાલાને માફ કરો અથવા આંદોલન કરો। રૂપાલાભાઈએ ચૂંટણી પછી નારી શક્તિની માફી માંગી, જેથી અમે બહેનો દીકરીઓ પુરુષોત્તમ રૂપાલાને માફી આપીએ છીએ। સંકલન સમિતિ પાપડ પણ ભાંગી શકે તેમ નથી। પદ્મિનીબા વાળા અને તેની ટીમને સંકલન સમિતિએ હાથો જ બનાવ્યો છે। પોતે ભાજપ, કોંગ્રેસ બંને પાસે સારા રહ્યા અને સમાજ પાસે પણ સારા રહ્યા છે। જાણીએ વધુ વિગત। હવે કાલની જે આપણે સંકલન સમિતિના સભ્યોની જે પ્રેસ કોન્ફરન્સ હતી એના સંદર્ભમાં હું કહેવા માંગુ છું કે જે કરણસિંહ ચાવડાભાઈ કહી રહ્યા છે, જે એને ડિસિઝન લીધું છે એ કઈ રીતે ડિસિઝન લીધું છે અને કોના કહેવાથી ડિસિઝન લીધું છે એ અમે જાણવા માંગીએ છીએ। તો જે કરણસિંહ ચાવડાભાઈની વાત ઉપરથી ડબલ સ્ટાન્ડર્ડ દેખાય છે કે એ નથી કઈ કોઈ ડિસિઝન જ એનું નથી લાગતું કે કઈ રીતના ડિસિઝન છે। એ કાલની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં એવું બોલી રહ્યા છે કે ભાઈ અમે કોઈ વ્યક્તિથી અમારે વિરોધ પણ નહોતો, કોઈ સરકારથી પણ અમારે વિરોધ નહોતો, તો વિરોધ હતો કોનો? આપ લોકો શું કરવા આવ્યા હતા? કે જે બહેનો દીકરીની અસ્મિતાની લડાઈ હતી તો એ તો કોઈ કઈ દેખાણું નહીં, તો આપ શું અત્યારે આપનું સ્ટાન્ડર્ડ જ નથી? જે આપ બોલી રહ્યા છો એમાં આપ ડબલ રોલ કરી રહ્યા છો એવું લાગે છે। અને એમાં એક જે બેન હતા એ બેન એવું બોલી રહ્યા છે કે વ્યક્તિગત હું કોઈને જવાબ દેવા રેડી નથી, પણ અમને કોઈ વ્યક્તિગત વિરોધ નથી, આપણે બધા એક જ સમાજના છીએ અને અંદરો અંદર લડાઈ કરવાની બદલે જે સમાજને ગુમરાહ કરી અને બેસાડી દીધા છે, તો એ પીટી જાડેજાએ ઓડિયો વાયરલ કર્યા હતા બધા, બરાબર છે? કે પીટી જાડેજાએ એવું કહ્યું હતું કે ભાઈ તૃપ્તિબાના પર્દાફાશ કરીશ અને બીજા 2-3 જણા લોકોના વાત કરી હતી કે બધાનો પર્દાફાશ કરીશ અને સંકલન સમિતિ કેવી ગદ્દાર છે એ હું કહીશ। અમે લોકો અત્યાર સુધી શાંતિથી જ બેઠા છે કે ક્યાંક ને ક્યાંક આપણો સમાજ છે, તો આપણા સમાજમાં અંદરો અંદર લડાઈ કરી અને સમાજને ગુમરાહ કર્યો અને જે ડિસિઝન લેવાનું હતું એ લીધું નહીં, તો પીટી જાડેજા પેલા તો ક્યાં છે હું એ પૂછવા માંગુ છું। કરણસિંહ ચાવડાભાઈને પણ પૂછવા માંગુ છું કે સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજા અત્યારે ક્યાં છે? પીટી જાડેજા અમારા ફોન પણ નથી ઉપાડી રહ્યા અને જવાબ પણ નથી આપી રહ્યા। તો આ બધા તમારી જે અંદરો અંદર જે ખીચડી પકાડી છે એ સમાજની સામે તો ચોખવટ કરવી જ પડશે। અને જે અત્યારે સમાજને માત આપી છે કે જે બીજેપી પાર્ટી કે એના વિરોધ લઈ ગયા અને જે પણ ભાઈઓએ એ પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા, એની કારકિર્દીનું શું ભાઈ? બરાબર છે? હવે તમે પોદરામાં હાટીકડું નાખી દીધું છે, નથી રૂપાલાભાઈ માં કર્યું એ પરસોત્તમભાઈ રૂપાલા એવું બોલ્યા છે કે ભાઈ નારી શક્તિને હું વંદન કરું છું। તો ક્યાંક ને ક્યાંક ભાઈ એ વડીલ છે, બોલી ગયા, અમને ગુસ્સો હતો, રોષ હતો, બધું હતું, અમે આંદોલન પણ જોરશોરથી આપ્યું છે, મહાસંમેલનો, મહારેલીઓ અમે બધું જ કરી શક્યું છે, પણ માનવતાની દ્રષ્ટિએ અમારામાં કંઈક હોય, અમે અમારો ક્ષત્રિયનો ગુણ છે, ભલે પહેલા અમે નતા કહેતા પણ આટલું બધું કર્યું, હવે 5મી વખત રૂપાલાભાઈએ માફી માંગી છે તો અમે માફ કરીએ જ છીએ। પદ્મિનીબા વાળા રૂપાલા સાહેબ સાથે મુલાકાત કરશે દિલગીરી વ્યક્ત માટે, કારણ કે એમણે જે માફી માંગી છે તો હવે સ્વીકારવી પણ જરૂરી છે। જી, રૂપાલાભાઈ ઈચ્છશે તો હું અને મારી નારી શક્તિ, હું એકલી નહીં પણ હું ને મારી નારી શક્તિ, રૂપાલાભાઈની ઈચ્છા હશે તો અમે કરશું એની સાથે મુલાકાત। અને એ પણ કહી દઉં કે શરૂઆત અમે બહેનો દીકરીઓ જ કરી હતી નારી શક્તિએ અને અંત પણ અમે જ કરીએ છીએ, એટલે કોઈ ઝંડો સંકલન સમિતિ હાથમાં લીધો હોય તો એ રહેવા દે। જી, હવે માનો છો કે જયરાજસિંહ જાડેજાનું સંમેલન યોગ્ય હતું? જયરાજસિંહભાઈ તો ભાઈડા માણસ કહેવાય। જયરાજભાઈએ જે કર્યું હતું ને એ બરોબર જ કર્યું હતું, તો પાછું ફરીને એ જ આવ્યું, ફરીને એ જ આવ્યું ને, ફરીને આખું આંદોલન એ જ જગ્યાએ આવી ગયું। જે જયરાજભાઈએ બધા પબ્લિક વચ્ચે જે કોઈ ખાનગી મીટિંગ નથી કરી, કાંઈ પણ નતું કર્યું, જયરાજભાઈએ ડિસિઝન ત્યારે લીધું હતું એ બધા માણસોની વચ્ચે લઈ લીધું હતું ત્યારે। સાચી વાત છે, તો સંકલન સમિતિ સમાજનો બાપ છે
સંકલન સમિતિએ શું કામ ભાઈ નિર્ણય લઈ લીધો? અમને કેમ ન પૂછ્યું? અમે પણ એક સમાજના વ્યક્તિઓ છીએ, અમને પણ ફોન કરીને એને જાણ કરવી જોઈએ કે ભાઈ પદ્મિની બા શું કરવા માંગો છો, કે બીજા પણ ઘણા બધા એવા ભાઈઓ છે. અત્યારે સમાજમાં અંદરો અંદર બધું ઓલું થઈ ગયું છે. જયરાજભાઈ જે કર્યું હતું એને પાછું ગોળ ફરી સંકલન સમિતિએ એ જ કર્યું. એટલે જ અમને એમ છે કે ભાઈ આ બધું શું થઈ ગયું છે. આંદોલન તો હવે ઈ બધા સમાજને ખબર, દુનિયાને ખબર કે સફળ ગયું છે કે નિષ્ફળ. આંદોલન સફળ કે નિષ્ફળ? એક રીતે જોવા જઈએ તો નિષ્ફળ જ ગયું છે. જે એકતા અમારી છે એ અમે જોવા જશું કે ક્યાંક ને ક્યાંક અમારો સમાજ એક થયો છે, પણ જે સમાજ ગેરમાર્ગે દોરાયો, જે એ સમાજ બહુ હેરાન થઈ ગયો છે અત્યારે. કે જે પણ ભાઈઓ બીજેપી પાર્ટીમાં હતા, ભાઈઓ કે બહેનો, એ લોકોને રાજીનામા અપાવી દીધા અને આ લોકોને તો હવે કઈ પડી જ નથી. તો કારકિર્દી એ લોકોની બગડી ગઈ છે અને હવે એ લોકો શું કરી રહ્યા છે કે શું કરવાના છે એ કોઈને કઈ ખબર જ નથી. તમને લાગે છે પ્રધાનમંત્રી ત્રીજી વખત પ્રધાનમંત્રી પદ ગ્રહણ કરશે? શું લાગે? હવે એ તો જયારે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડશે. કહી રહ્યા હતા તેમની આયુષ્માન યોજના સારી છે, પ્રધાનમંત્રીએ સારા કામ કર્યા છે, આપને શું લાગે? જી ના, હું તો અમારું પહેલેથી જ અમે બીજેપી પાર્ટીના વિરોધ નતા. બરાબર, આ સંકલન સમિતિ કલાકે અને સાંજે અને સવારે પોતાના નિવેદનો સતત બદલતી રહી છે. તો અમારું પહેલેથી જ નિવેદન કરણી સેના તરફથી આજ બહુમાળી ભવનમાંથી લડાઈ ચાલુ થઈ હતી, બહેનો દ્વારા પણ ચાલુ થઈ હતી. ત્યારથી એક જ વ્યક્તિગત વિરોધ હતો રૂપાલાભાઈનો વિરોધ જ કરવાનો હતો વ્યક્તિગત. પછી એ લોકો બીજેપી પાર્ટી લઈ આવ્યા. તો બીજેપી પાર્ટીનો વિરોધ કરવાનું કારણ શું હતું? બરાબર છે. અને નરેન્દ્ર મોદી સાહેબે 18 વર્ણોને સાથે લઈને ચાલ્યા છે, 18 વર્ણોને, અને 18 વર્ણો માટે એવું કામ કર્યું છે. તો એ કોઈએ ભૂલવું ન જોઈએ. શું આપ માનો છો કે હવે પરસોત્તમ રૂપાલાને સમાજ થઈ રહ્યું છે? એ તો બધા આખી દુનિયા જોઈ રહી છે કે જે કાલનું ડિસિઝન હતું કે ભાઈ અત્યારે અમે વિરામ દઈએ છીએ અને અમે કથાકારો એમ કથા, તો શું ભાઈ બધાને મહાસંમેલનો કરીને શીરો બધાને જમાડવા બોલાવ્યા હતા આપે? આટલા મહાસંમેલનો કર્યા, લોકોના ટાઈમ બગાડ્યા, લોકોનો ટાઈમ વેસ્ટ કર્યો. બરાબર છે. પછી રથયાત્રા નીકાળી તો ટ્રાફિક જામ કરાવ્યું. એનાથી સરકારને શું ફરક પડ્યો છે? પેટ્રોલ બધાના બગાડ્યા. બરાબર છે. તો આનેથી કોઈ જાતનું કઈ ફેર પડ્યો કોઈને નથી. તો કાંઈક એવું ડિસિઝન લ્યો કે ભાઈ દુનિયા પણ જોઈને એમ કે ના ભાઈ આ લોકો વ્યવસ્થિત છે. આ તો તમે લોકો કઈ કરતાય નથી, જે કરે છે એને પણ રોકો છો, એને પણ કઈ કરવા નથી દેતા, એને પણ સાઈડલાઈન કરી દીધા. અને આંદોલન તો પૂરું જ થઈ ગયું છે. આંદોલન જ્યારથી રૂપાલાભાઈએ ફોર્મ ભર્યું તે દિવસથી હું કઈ થાકી ગઈ કે આંદોલન પૂરું જ છે, પણ ક્યાંક ને ક્યાંક આ લોકો સમાજને ગુમરાહ કરી અને અમે સામાજિક છીએ એમ કરી અને સમાજને અહીંયા સુધી પહોંચાડ્યા. હવે આ લોકોનું કઈ દેખાતું જ નથી. હવે આ લોકો શું કરે છે એ જોઈએ. પર્દાફાશની વાત આવી રહી હતી પીટી જાડેજાની, પણ પીટી ગાયબ છે આપ કહી રહ્યા છો, તો આ પર્દાફાશમાં તમને શું લાગે? હા, એ જ બસ હું એ જ કહું છું કે પર્દાફાશ સમાજ વચ્ચે તો પીટી જાડેજાને તો બોલવું જ નતું. તો પીટી જાડેજા આટલું બધું બોલી ગયા છે, તો અમે તો કોઈએ કીધું નતું કે આપ બોલો, કે પીટી જાડેજાને કોઈની ધમકી આવી નથી. તો પીટી જાડેજા અત્યારે ક્યાં છે? તો સમાજને તો એ લોકોએ બતાવવું જ પડશે કે શું આ લોકોના પર્દાફાશ છે, કેવી રીતના સંકલન સમિતિને આ લોકોએ ગદ્દાર કહી છે. તો એ બધું સમાજને જાણવું છે. બરાબર, અમે સંકલન સમિતિના જે પણ સભ્યો છે એની મુલાકાત લેશું અને એ લોકો પાસેથી આ બધું અમારે જાણવાની, અમે સમાજ છીએ. બરાબર, તો સમાજને જાણવાનો હક છે. સાયલ સપ્પા સાથે મિત ભાયણી, રાજકોટ.